હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે ને, કાલે તો બહુ મજા આવી ગઈ, થાકી ગયા, થોડુંક હાલવાનું ઓછું હતું પણ તો એમ લાગે કે વધારે હાલ્યા એમ. અને ભગવાનના આપણે કાલે દર્શન કર્યા. તમને વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. તો અત્યારે બધા છે ને ફ્રેશ થાય છે. ફ્રેશ થઈને આવતા સૌથી પહેલાં તો આપણે છે ને બ્રેકફાસ્ટ માટે જવાનું છે. ત્યાં તો વિડીયો નથી જ લેવા દેતા, જો કે બારે કંઈ વિડીયો નથી લેવા દેતા જો, એટલે હું થોડીક છે ને અંદર આવીને વિડીયો લઉં છું, કારણ કે સિક્યુરિટી ચારે બાજુ ઊભી હોય અને એવું છે. સામે જો મંદિરની ધજા દેખાય છે, જો મેં રોનકને બોલાયા હાલો ફોટોગ્રાફી કરવી, પણ એ તો યાદ ન આવ્યું કે અહીં ફોટોગ્રાફી કરવા દેતા નથી, પાછા મોકલવા પડશે. તો એવું છે, જો મસ્ત ગ્રીનરી છે, પહાડ છે. તો ચાલો આપણે છે ને બધા ફ્રેશ થઈ જાય ને પછી બધાને એક પછી એક મળશું ને બધાનો રિવ્યૂ આપણે લેશું. અને આ મારા રેસ્ટ રૂમ છે ને બધા, એ તો ગ્રાઉન્ડથી તો છે જ તે, પણ અંડરગ્રાઉન્ડ છે. જુઓ તમે, અંડરગ્રાઉન્ડ એક માળ આવે છે. પપ્પાને છે ને સંદીપને રૂમ આવી હતી ને, અંડરગ્રાઉન્ડ રૂમ હતી. બ્લોગ તો ચાલુ કરવો પડે ને, તે કેમ કર્યો? ઉઠી તો ગયા છે, રેડી થઈ ગઈ છું. હું ફોટો પાડવા આવી, પણ હું વિચારતી હતી ફોટો પાડવા દે ને, સામે સિક્યુરિટી વાળા ઊભા છે, પાડવા દે છે તો પાડી લેવી. ચાલો ફોટા તો પાડવી, વિડીયો ન લેવી, કાંઈ નહીં એમ. નહીં, અમારા રૂમમાં જો ને તો મસ્ત નીચે દેખાય છે મંદિર. હા, સંજયભાઈ તરીકે બે ઊભા છે. તો ચાલો બધા આવે પછી મળીએ, અને પછી આપણે જવાનું છે બ્રેકફાસ્ટ કરવા માટે. તો જો અત્યારે છે ને સવારના 8:30 વાગી ગયા છે. મસ્ત મજાનો બ્રેકફાસ્ટ કરી લીધો, બટેકા પૌવા અને ખાખરા. અને હવે આપણે આ પ્રતિમા જોવા આવ્યા છે, જે મોસ્ટ ઓફના આપણે ફોટામાં જોતા જોઈ. તો જો શ્રીમદ રાજચંદ્ર મિશન. તો ચાલો આપણે અંદર જોઈશું અને ફોટોગ્રાફી કરીશું. ને આ બાજુ છે સંદીપ ને રોહિત. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવી? હા, આપણે શું કામ એમ શાંત અને સારું છે બધું વાતાવરણ ને. આ લોકો 10 વાગ્યામાં રૂમ ખાલી કરાવે ને, બપોર 12 વાગ્યાનો હોવું જોઈએ. રૂમ આપણે નીચે પણ રેસ્ટ રૂમ છે ને, તમે રહી શકો. સંદીપ મેં કાલે જોયું હતું, જોઈ છે. આપણે રહીએ કે છોકરા થોડા રહીએ, પણ રેસ્ટમાં બધું હોય, સોફા બોફા એ રીતના બધું સરસ હતું. આખું હાલવાનું ગાર્ડન છે અહીંથી જો. હા, લાગે જ છે અહીંથી આમ જને રહ્યો રસ્તો હોય. રાજચંદ્ર મિશન લખ્યું ને સાઈડ જવાતું હોય ઉપર. અને આ બાજુ જો મંદિર છે. કાલે તો ક્રિસ્ટલ મસ્ત દેખાતું હતું ને આજે વ્હાઈટ સંગે મરમર. તો ચાલો હવે જો ફોટોગ્રાફી કરીએ થોડી ઘણી. ને પાછળ નગર ડુંગરાનો વ્યૂ છે. ધરમપુર, હા આખું ધરમપુર દેખાતું હશે. ચાલો, તો જો અત્યારે છે ને 9 જેવો ટાઈમ થયો છે ને, આપણે મંદિરે મસ્ત મજાના દર્શન કરીને આવ્યા છે. તમને પણ બતાવું જો અત્યારે મંદિરનો લુક આવો કંઈક આવે છે. તો એ સામે સૂર્યોદય છે ને થોડુંક અત્યારે છે, આનો વ્યૂ કંઈક આવ્યા છે. તમે છે ને મંદિરની ઉપર છે ને કોઈ ફોટોગ્રાફી ન કરી શકો. પગથિયાથી નીચે તમે આખા પ્રાંગણમાં જેટલી ફોટોગ્રાફી કરવી હોય ને એટલી તમે કરી શકો એમ. ઉપર નહીં ફોટોગ્રાફી કરવાની એમ. એટલે એવું છે, જુઓ તમે અત્યારનો વ્યૂ કંઈક આવો છે. અહીં ચંપો છે જો, અને અહીંયા સ્તૂપ છે. અને આ ગાડીમાં આપણે જવાનું છે, ડાઇનિંગ એરિયા છે, જમવાનો એરિયા, ત્યાં આપણે જઈશું આપણે. તો ચાલો, ફોટોગ્રાફીમાં તો એમ થાય છે કે નકરું તડકો સનલાઇટ આવી રહી છે, એકદમ શાંત વાતાવરણ છે. તો ચાલો આપણે પણ જઈએ. જો તમે અહીંથી તમે ફોટોગ્રાફી કરી શકો. ચાલો તો હવે જઈએ. મજા આવી ગઈ. આપણે 2-3 મિનિટ ધ્યાન પણ થયું અહીંયા. મજા આવી ગઈ, ખૂબ સરસ શાંતિ છે. તો ચાલો, સામે આપણે છે ને ચંપલ કાઢેલા છે, ત્યાં આપણે જઈશું ચંપલ પહેરી અને નીચે. ચાલો, તો જો અત્યારે છે ને 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. બધાએ મસ્ત મજાના બ્રેકફાસ્ટ કરીને સામાન આવે છે ને આપણે નીચે મૂકી આવ્યા છીએ, કેમ કે 10 વાગે ને ત્યાં તો આપણે રૂમ ચેકઆઉટ કરી નાખવાનો હોય એટલે. અને આ બાજુ બધા મૂર્તિ જોવાની છે, પણ બધા વાળ જોવે છે. સંદીપની બધા સામાન મૂકવા ગયા છે, એ આવે ઉપરથી ત્યારે જઈએ એમ. અને આ મૂર્તિ છે ને એમ કહેવાય છે કે આખા વિશ્વમાં આ શ્રીમદ રાજચંદ્રજીની સૌથી મોટી મૂર્તિ છે. અને આખો એરિયા તમે જુઓ ને તો 200 એકર જમીનમાં આવેલો છે. ડુંગરા ઉપર આખો વિસ્તાર છે. જો આ બધા મમ્મીની બધા આવી ગયા છે ને બેઠા છે. ઋષિભાઈને ક્યાંક નીચે તો લઈ જાય છે, રોતો હતો ને એટલે જો, કારણ કે એને કાચી નીંદરમાંથી ઉઠાડેલો હોય. અને સામે મંદિર છે, જો સામે ધજા દેખાય છે. તો એટલી જગ્યા છે. તો ચાલો બધાને પૂછીએ કેવો એક્સપિરિયન્સ રહ્યો. આમાં તમે છે ને સવારથી સાંજે બપોર પછી મતલબ આવો ને 2 વાગે પહોંચી જાવ અહીંયા.
આરામથી તમે સાંજ સુધીમાં તમે આખું ફરી શકો છો. નાઇટ સ્ટે ન કરો ને તો પણ ચાલે એવું છે. આરામથી એક દિવસમાં તમારે વિઝિટ થઈ જાય. અને 9:30 જેવો ટાઈમ છે ને પબ્લિક પણ ઘણી વધી ગઈ. બાકી સવારમાં જ અમે આવ્યા ને 9 વાગે ત્યારે કોઈ હતું નહીં. તો ચાલો એવું છે. અને આ બાજુ મમ્મીને પૂછી કેવી મજા આવી મમ્મી? બહુ મજા આવી. બીજું કંઈ કહેવા માંગો છો? હા, તમારે શું કેવું છે? સારી જગ્યા છે ને? શાંત બધું. હા, અમે મંદિરે ગયા ને તે મંદિરે તમે એમ પગે હાલો ને ખાલી કેટલો પથ્થર ઠંડો થઈ જશે. માર્બલ છે ને. હા, તો એવું તમે નીચે જ આવશો? ઠીક. હા, તો હવે નીચે જઈએ. હા, તો ચાલો નીચે જઈને સાંજે આ બધા જે લોકો આવ્યા હતા ને એ બધા બહુ કહેતા બહુ મસ્ત મૂર્તિ દેખાય છે એમ, એકદમ ગોલ્ડન મૂર્તિ. તો સંદીપની લોકો સાંજે આવ્યા હતા તો એને ત્યાં વિડીયો લીધો હતો ત્યારે. અત્યારનો વ્યૂ કંઈક આવો છે. અને આ બાજુ સોનલ બેઠી છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવીક મજા આવે છે? મજા આવે. શાંત છે એટલે મજા આવે. શાંત એમ જે એક જગ્યાએ બેઠા હોય તો બેઠા રહેવી. સ્ટેશન જેવું છે એટલે આમ થોડુંક હિલ સ્ટેશન છે એટલે એમ મજા આવે. તો અત્યારે થોડુંક માણસ દેખાતો એવું લાગે આમ જોવી ને રવિવાર છે કે નહીં એટલે આજે અત્યારે મેં કદાચ સવારમાં વહેલા આવી ગયા કાલે આવ્યા હોય આપણે જેમ એવું હોય. પણ આ મતલબ તમે એક દિવસ આવો ને 1% આવો ને તો હાલે એમ થઈ જાય. રોકાવાની કઈ જરૂર નથી એમ. તમે બોર પછી આવતો સાંજે 5 વાગે લાઇટિંગ તો બધું થઈ જ જાય. તો લાઇટિંગ રાતનો નજારો દેખાય. હા, રાતનો નજારો તમને દેખાઈ જાય એટલે બપોર પછી આવો ને આરામથી તમે વિઝિટ તમારે થઈ શકે આવડિયા. તો અત્યારે તમે અહીંયા છે લગભગ 12 વાગ્યા સુધીમાં રહેવાના છે ને પછી ખબર નહીં ક્યાં જઈએ. એમ જ્યાં જઈશું તમને બતાવશું. હજી અમારે 2-3 સ્થળ લેવાના છે, વિઝિટ કરવાના છે. ચાલો જોઈએ હવે ક્યાં જઈએ. પથ્થર એ છે ને બહુ ઠંડો થઈ ગયો છે. કારણ કે પથ્થર ઠંડો બહુ થાય અને જો આપણે માર્બલ. તો ચાલો આપણે ધીરે ધીરે મૂર્તિ પાસે જાવી ને જોઈએ. તો જો સામે છે ને મમ્મી પપ્પા બધા ગયા છે ને ઠેક મૂર્તિ પાસે દર્શન કરવા દે છે. જુઓ, ચાલો અહીંયા જાવીએ ને એ લોકોને ફોટોગ્રાફી કરી દઈએ આપણે. તો જો આપણે છે ને મૂર્તિની એકદમ નજીક પહોંચી ગયા છીએ અને આવી રીતના છે. અને અહીંયા છે ને એકદમ જો વહેતું પાણી જ છે આખો દિવસ. આગેથી એમ લાગે ચમકે છે પણ જો પાણી છે આ બધું. અને પાણીમાં જો મૂર્તિનું થાય છે. જો પર તો બધું પાણી છે ને એ મસ્ત લખ્યું છે સહજાનંદ સ્વરૂપ પરમ ગુરુ. બધે એમ જ લખ્યું છે સહજાનંદ સ્વરૂપ પરમ ગુરુ. તો જો મસ્ત એવું છે. અને બધાએ ફોટોગ્રાફી કરી લીધા છે, દર્શન કરી લીધા છે બધાએ. તો જો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અહીંથી બપોરા કરીને જ આપણે જવાનું છે. એટલે પાછું છે ને અત્યારે બધા દર્શન ફરીવાર કરી લીધા. જેટલું સાંજે ફર્યા હતા ને એટલું જ પાછું અત્યારે ફરી લીધું. અને હવે છે ને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી શરૂ થાય છે. તો જો બધું એ કામકાજ ચાલી રહ્યું છે. અને આમ તો મોસ્ટ બધી જગ્યાએ ના જ પાડે છે ફોટા, નહીં પાડતા પણ આ એક ગલી છે એમાં કોઈ ધ્યાન રાખવાળું નથી એટલે ફોટા અહીંયા પાડી શકીએ. મસ્ત ફોટા આવે એમ છે. તો ચાલો એવું બધું છે. અને અમે જે ફોટોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી તમારે જોવું હોય ને તો ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં તમે રાધિકા તળાવિયા જરૂરથી સર્ચ કરજો. તો એવું છે. ક્યાં ગઈ? હું ભૂલાઈ ગયું. આઈ કાર્ડ ભૂલાઈ ગયું ને આઈ કાર્ડ વગર તો બધું ખોટું છે. તમે ક્યાંય એન્ટ્રી મળે નહીં ભાઈ. તો એવું છે. ચાલો બધા ફોટોગ્રાફી કરીએ. તો જો વાગી ગયા છે 1:45 અને ફાઇનલી આપણે છે ને આશ્રમમાં અત્યારે વિદાય લેવાની છે. અને આ બાજુ જો બધા કાર્ડ હતા ને આઈ કાર્ડ બધા આપણે કલેક્ટ કરી લીધા છે. હવે મેન ઓફિસમાં આપીને ચાલો આપણે નીકળવાનું છે. તો ચાલો હવે જઈશું આપણે. હવે અહીંથી આપણે ક્યાં જવું ને નક્કી કરવાનું બાકી છે. હવે જોઈએ. જો પાછા આપણે રિસેપ્શન એરિયા પર આપણે આવી ગયા છે પાછા. બપોરનો 1 અને તડકો એવો છે. ને બપોરા કર્યા ને એમાં એવું હતું શાકમાં હતું કંઈક મગની ખીચડી જેવું શાક હતું, એક ભીંડાનું શાક હતું, કઢી હતી અને ભાત હતું ને રોટલી હતી. તો એવું બધું હતું. એટલે મજા આવી ખાવાની, સારું હતું. પણ બસ એવું હતું. ચાલો તો મસ્ત મજાની વન ડે પિકનિક કહી શકાય આપણે. ચાલો તો જઈએ હવે.
તો જો વાગી ગયા છે બપોરના 1 અને આશ્રમની નજીક જ એક નવું એટલે જૂનું મંદિર છે બરુમાળ ભાવેશ્વર મહાદેવનું મંદિર છે. તો આપણે દર્શન કરવાના છે અને બધા ગાડીમાંથી ઉતરી ગયા છે અને આપણે મંદિરે જઈએ અને દર્શન કરીએ. અહીંયા પાર્કિંગ હતું આવું ને આપણે પાર્ક કરી દીધી છે ગાડી. જો એમ હતું કે ઋષિભાઈ હોઈ જાહે છે એટલે ન હોવા દીધું હે ને છે. તો ચાલો મહાદેવના દર્શન કરીએ. તો આરતીની અહીંયા પૂજા થાળ મંદિર હોય એટલે તો હોય જ પેલા બધું. પાર્કિંગનું પ્રસાદી ને એવું બધું છે જો અહીંયા. તો જો પાર્કિંગથી આપણે અંદર વહી આવ્યા છે અને ગલી છે જોઈએ. મંદિર તો કેટલેક હોય કે ધજાય. હા દેખાણ જવલપણશ્રી મંદિર જોયું. મંદિર ત્યાં છે. તો અહીંયા તો બધું બસ આવી શોપિંગની દુકાનો છે. ત્યારે માણસો બધા ઓછા છે અત્યારે. ટ્રાફિક વળતા જોયું પેલા દર્શન કરી લે. વળતી વખતે વાત હાલો વળતા એ કે બિચારો માગે છે. હા ચાલો. હા એમ તો કહું છું એને ક્યાં કીધું છે કે હે ત્યાં લઈ દે હે નહીં. તો જો આ બાજુ નકરા ઢીંગલા છે પોપટ. અને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. જો અહીંયા શ્રી ભાવેશ્વર મેડિકલ સેન્ટર. અંદર તો ખબર નહીં વિડીયો લેવા દે કે ન લે. કારેલા લઈ લ્યો. હાંજે કારેલાનું શાક બનાવી નાખ્યું. કારીશું પીશું જો. આ છે મંદિર મસ્ત. જો કળશ છે બંને બાજુ. હાથી. તો મંદિરની એન્ટર થતા આવું જ કંઈક છે. હવે જોઈએ મંદિર ક્યાં છે. એ મંદિર છે ને જો તમે જોઈ શકો છો હજી અહીંયા થોડુંક હાલવાનું છે અને પછી મંદિર આવે છે. તો ખબર નહીં મંદિરમાં તો ફોટોગ્રાફી કરવા દે કે નહીં. જો બાકી અહીંયા એમ્બ્યુલન્સની સુવિધા છે. ગૌશાળા પણ છે તમે જોઈ શકો. બતાવું હમણાં. જો સાઈડમાં છે. જો સાઈડમાં છે ગૌશાળા. પછીને આપણે વિઝિટ કરવાની છે પછી જોઈશું. એટલે ચાલો મંદિરના દર્શન કરીએ. મંદિરે તો 2 મોટા હાથી. ચાલો અંદર જઈએ ને દર્શન કરીએ. જે એકદમ સુવર્ણ ગેટ હોય ને એવું લાગે છે. ચાલો અંદર જઈને દર્શન કરીએ. લગભગ તો હવે નહીં કરવા દે અંદર દર્શન. જોઈએ. મંદિરે આપણે પહોંચી ગયા છીએ પણ મંદિરમાં છે ને ફોટોગ્રાફી અલાઉડ લાગે છે કારણ કે બધા લોકો ફોટા પાડે છે. તો અહીંયા છે શ્રી બદ્રીનારાયણનું મંદિર. જોવો કેટલું હોનાનું લાગે ને. હોના નગરીમાં આવી જાય એવું લાગે ને. બધું પીળું છે. શ્રી બદ્રીનારાયણ. હા જય ભગવાન. ને એમ લાગે બધા ભગવાન હશે. લાગે ને તમને સોનાનું મંદિર એમ. ને આ બાજુ જો ગણપતિ વિઘ્ન વિનાયક શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિ સહિત. વાઘા બધાને મસ્ત છે આજના એકદમ. હા લાલ. ભગવાન રામ સીતારામ લક્ષ્મણ. ચાલો બધા ભગવાનના એટલા આપેલા છે. આપણે મેઇન દર્શન કરી. શિવલિંગ ભગવાન શ્રી ભાવેશ્વર. જો છે ને મસ્ત મંદિર.
જો બેન આપણે છે ને મંદિરેથી દર્શન કરી લીધા છે, મસ્ત મજાના દર્શન, એકદમ સોનાનું મંદિર હતું. તો ચાલો જય શ્રી કૃષ્ણ. અહીંથી આપણે ક્યાં નેક્સ્ટ જવાના છે ખબર નથી, લગભગ જલારામ મંદિરે જવાનું છે. તો ચાલો ત્યાં જઈશું ને એ બધા થોડીક શોપિંગ કરવાની છે, શોપિંગ કરી લઈએ. છે ને નાની એવી ગૌશાળા છે, ચાલો આપણે જોઈએ. જો બધી ગાયું ને એવું, ઓલી ગઈ તો નકલી જ બેઠી, આમ અસલી જેવી લાગે, પાડી પર બેઠી કે નહીં. તો જો બધા મંદિરના દર્શન કરીને બધા છે ને રસ પીવા માટે આપણે બેસી ગયા છે. મસ્ત મજાનો રસ શેરડીનો, અને અહીંયા જો સિસોડામાં રસ નીકળે છે. હા એટલે હા રસ નીકળી જાય, સોતા થઈ જાય અને ડાયરેક્ટ પેપર જ બની જાય હવે કાગળ. તો જો વાગી ગયા છે 2:30 ને આપણે છે ને જલારામ ફળિયામાં જલારામ બાપાનું મોટું મંદિર છે. મંદિર તો ખબર નહીં, જાવી પછી ખબર પડે, પણ ત્યાં આપણે પહોંચી ગયા છીએ. બધા ગાડીમાંથી ઉતરી ગયા છે, બધા ઠેકા છે. પણ હવે હા કયું ને જાસૂદ, મમ્મી કહે છે રસ્તામાં બહુ જાસૂદ. હા આખું જાસૂદનું મકાન, જાસૂદનું ફૂલનું છે. આ બાજુ સંદીપની લોકો આવી રહ્યા છે, રોનક અહીં ઊભા છે ને. ચાલો આપણે મંદિરે જવાનું છે, જોઈએ કેવું મંદિર છે. જલારામ ધામ આપનું સ્વાગત કરે છે. જાસૂદ જ છે, બધા લાઈનમાં જાસૂદ જ વાવી દીધા છે. તો ચાલો જય જલારામ. મસ્ત આગળ એટલા છે, જય જલારામ ધામ આપનું સ્વાગત કરે છે. જો પટપટિયા લગાડ્યા છે કલરના. એન્ટ્રી ગેટ સારો છે એકદમ. જો બે ને બાજુ ઝાડ લગાડેલા, લીલું. ટિકિટ લઈને જવાનું છે, તો ટિકિટ પણ છે. હવે જોઈએ કેટલી ટિકિટ છે. જલારામ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, મહાપ્રસાદનો સમય સવાર સાંજ. અને આ મંદિર છે ને તળાવ પાણીની વચ્ચે છે. એ બધું પ્રસાદીનું ને એનું જો બધું. આ બાજુ શ્રીફળ ને એવું છે. નહીં, પાણીની વચ્ચે છે મંદિર, એવું કઈક છે. કોને ખબર, કઈ ખબર નથી. જલાશય. ચાલો જોઈએ આ મંદિરે દર્શન કરીએ. અને આગળ જો મસ્ત લોકેશન છે. અહીંયા વડલો છે, મોટો જબર વડલો. હાલવાનું બહુ લાગે છે, કોને ખબર. મંદિર દર્શન કરવી. હા તો જો અહીંયા પાણી છે, પાણી એની વચ્ચે ઓલું મંદિર છે. અને અહીંયા જો જવાનો રસ્તો છે. જો તો ચાલો પેલા આ મંદિરે દર્શન કરીએ અને પછી ત્યાં મંદિરે જઈએ. ચાલો જો બધા છે ને હવે હાલવા માંડ્યા છે. ચાલો આપણે પણ જઈએ ને દર્શન કરીએ. ચાલો. પણ એક વસ્તુ સારું છે કે જ્યાં આપણે હાલવાનું છે ને ત્યાં મસ્ત એકદમ ઉપર લીલું ઘાસ જેવું બનાવેલું છે રસ્તો, એટલે મજા આવે. તો જાવી જય જલારામ સાઈ સિદ્ધિ વિનાયક સંકુલમાં પધારો. અહીંયા રસ્તો બંધ કરી દીધો લાગે છે, જ્યાંથી બધા નાખતા હશે. માછલી બાસલી ખાવા આવતી હોય તો. જો જળાય છે. અને હવે અહીંથી ગેટની અંદર બધા જોવો જવાની તૈયારી કરે છે. ઠીક. હા બગલા શું છે? હંસલા છે, બગલા છે, બતક છે, શું છે? કાળા પણ એમ કાળા બતક તો આપણે પહેલી વાર જોયા. તો ચાલો જાઈનથી અંદર જવાનું છે, આપણે જઈએ. એટલે આ સારું છે ને, બહુ તડકો લાગે નહીં, સરસ સુવિધા છે. જો છે ને, બાકી આ બાજુ જળ, એની ઉપર આ પુલ, અને ઉપર ઘાસનું કરેલું બધું. એટલે તડકો લાગે નહીં, ઠંડો પવન આવે. ચાલો મજા આવે એવું છે સ્થળ. આ સુવિધા હારી જ કામ. અમે ઉપર આમ ઘાસ એટલે
તડકો બડકો ન લાગે. તો જો મંદિરની નજીક આપણે પહોંચવા જાય છે ને આ બાજુ જો કાનુડો છે અને ઓલું જળકમણ ચાંડીજા વાળું અને મોટો જબર કાસબો મીકસ જો મોટો જબર કાસબો છે. ચાલો નજીકથી આપણે જોઈએ ને આ જો મંદિર પાસે જસ્ટ પહોંચવા જાય છે. હજી ઓલા પુલથી ઉતરીને આ જે પુલ છે ને ત્યાંથી ઉતરીને આમ જવાનું છે મંદિરે. એકદમ જળાશયની વચ્ચે જ મંદિર છે એટલે જલાશય કહેવાતું હશે. જો તો ચાલો પેલા જઈએ અને જોઈએ પેલા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા, બધા એન્ટ્રી કરી લીધી છે અને આ બાજુ છે મંદિર. ચાલો જઈએ. અહીંયા બધું શોપિંગનું ને એવું કંઈક લાગે છે. મને લાગે થોડીક વાર બધા રેસ્ટ કરશે પછી દર્શન કરવા જાય. ને બધા સ્ટોલ છે બધા. બાજુ છે હિંચકા અને લસરપટ્ટી છે છોકરા માટે મસ્ત પ્લે એરિયા જેવું છે. હજી આપણે મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ પણ રસ્તામાં આવું બધું આવી જાય છે. અને સાયકલ પણ છે, કોઈને સાયકલ રાઈડ કરવી હોય ને તો જો ફૂલડાવાળી સાપુતારાવાળી સાયકલ. ખાણીપીણીની એટલી બધી દુકાન છે, શોપિંગની એટલી બધી દુકાનો છે. પણ પહેલાં તો દર્શન કરવા માટે જવાનું છે તો ચાલો એ પહેલાં કામ બતાવીએ આપણે દર્શનનું. જાય રેલગાડી છે ખોટી ખોટી મોટી જબર રેલગાડી, ફોટો સારો પડે. રેલગાડી છે, એરોપ્લેન છે, નાના છોકરાને જાય એટલે આટા મરાવે. સ્કૂટરે પેડા સામે, ઇલેક્ટ્રિક કાર. તો ચાલો આપણે તો હજી દર્શન કરી આવીએ. બહુ ફેરવા નકર સામેથી અહીંયા જવાનું હતું પણ આ દુકાન બધી જોવી, તમે વસ્તુ જોવો લ્યો એટલે ફેરવા. અહીંયા ભગવાન શંકરની મૂર્તિ છે અને મને લાગે બહુ મોટું છે. આ જો ને પણ આ લસરપટ્ટી, કાસબો, માછલી ઘર, ઘોડો ને બધું છે. નિરાતે નિરાતે જવાય એવું છે. હવે આમાં જલારામ ધામ જાશું પછી આપણે જો મસ્ત મસ્ત બધા ચાકડા ગોઠવેલા છે કલરફુલ. વળતા જાશું. હા ત્યાં ગાડું છે પણ વળતા તમને બતાવશું. અત્યારે ચાલો પેલા દર્શન કરીએ આપણે. જો રામ લક્ષ્મણ જાનકી વન વિહાર. જો એના ડોમ કેવો બનાવેલો છે જો. જોવાનું બહુ સારું છે અહીંયા. તમને કે જોવાનું બહુ સારું છે કામ મમ્મી આમાં. જો ઠીક આપણે ઓલ્લાપણેથી આવ્યા હતા અને મંદિરે ફાઇનલી મંદિર પહોંચી ગયા. વેલકમ. અને ઋષિભાઈને રમકડું મળી ગયું છે, બિહાર દીધા ચકડોળમાં. જો જો ચાલો મંદિરે દર્શન કરીએ. આમ સાઈડમાં આપણે આવવાની પહેલા ફોટોગ્રાફીની ને એવું સરસ હતું. હા તો જો ઋષિભાઈએ રમી લીધું અને ઋષિની ઊંઘ બગડી છે અને એવું બધું હાલી રહ્યું છે. કા ઋષિ? અને આ બાજુ જો ટીપણાનું બનાવેલું છે, વેસ્ટમાંથી બેસ્ટ. કેમ કે આમ જો તમને કહો ટીપણામાંથી બનાવેલું છે બેસવાનું જો છે ને. અને આ મસ્ત મજાનું ગાડું. તો ચાલો અંદર તો ફોટા પાડવાની મનાઈ છે એટલે અંદર તો નહીં પાડવા દે પણ બહારથી આપણે જોઈ લેશું. જો ચાલો પેલા મંદિરે દર્શન કરી આવી. જય જલારામ બાપા. તમને થોડા કાંઈ દેખાય તો જો અહીંયા તો સાંઈબાબાનું મંદિર છે. તો જો આપણે મંદિરના દર્શન તો પણ કરી લીધા પણ અંદર આપણે જોયું ને તો સાંઈબાબાનું મંદિર હતું, શ્રદ્ધા અને સબૂરી. અને જે પહેલું મંદિર હતું ને એ જલારામ બાપાનું મંદિર હતું. તો એવું હતું. હું જ કહેતી મમ્મી ટીપણાની બેઠક બનાવી છે. ટીપણાની બેઠક બનાવી છે એમ. જો વેસ્ટમાંથી બેસ્ટ કરેલું છે, ટીપણાની બેઠક બનાવી નાખી છે ને. બાકી મસ્ત મંદિર. જલારામ ધામ તો જુદા જુદા રંગબી માછલીઓ અને એ અલગ અલગ દેશની માછલી જોયું હોય તો એટલી એની ટિકિટ છે ને જમ્પિંગનું. તો ચાલો આપણે પેલા ફોટોગ્રાફી કરી લેવી. હાલો તમે ફોટો પાડવા આવો ખરો? અહીં ફોટો પાડવા ફોટો કોણ પાડ દે? જો અહીંયા ચકરડા મસ્ત મસ્ત ગોઠવેલા છે.
જલારામ ફળિયા સે મસ્ત જો નાના છોકરા હોય ને મજા આવી જાય જોવાની બધાને. અને ગાડું જો બાકી છે ને એક નંબર ગાડું શણગારેલું, જાન જાતી હોય એવું શણગારેલું છે ગાડું. હા મસ્ત ગાડું શણગારેલું છે. બાકી હવે માછલી ઘરની આવી ગયું છે જ્યાં અમે ત્યારે નહીં જાવી. જો માછલી ઘર ને આ બાજુ જલારામ, જો જલારામ બાપા અહીં બેઠા જો એવું છે. જો જો અહીંયા હંસલો, જો જલારામ બાપાની મૂર્તિ રહી છે ને. દુર્ગા માતાજીની મૂર્તિઓ છે, પ્રદર્શન ટાઈપ જેવું સારું છે અહીંયા. શ્રીનાથજી છે, જો હરણ ને એવું બધું પ્રદર્શન ટાઈપ મસ્ત છે બધું. નાના છોકરાને બહુ મોજ પડી જાય એવું છે. મને તો આ જગ્યા બહુ ગમી. ક્યારેક એકદમ છે ને મસ્ત ટાઈમ લઈને આવશું. અત્યારે છે ને બધા ઠાયકા પાયકા ઘરે જવાનો વિચાર છે. બાકી મસ્ત છે, લોકેશન સરસ છે. તો જામાં છે ને ઝીણી ઝીણી ઘણી માછલીઓ છે, તમે દેખાતી હોય ને તો. અને કાચબો પણ છે, જોજો હમણાં નાખે ને એટલે જોજો હમણાં. જો પણ આ બધું ઉડી ગયું પવનનું. જો કેવી ચપચપ કરતી આવી ગઈ. એવું લાગે ને મોટું નાખજો, કારણ કે ઓલું તો આ બાજુ વહી આવે છે પવનનું. જો 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 કેવી એક ભૂંગળા પર અડી ગયું છે. તો ખાઈ જ જાય, જોજો હમણાં પૂરું થઈ ગયું કે ભૂંગળા. જો ભૂંગળું જોયું મમ્મી કેવું અદૃશ્ય થઈ ગયું, જોયું? હા કટકોઈ નો દેખાણો. જો તો એવું છે ને ઋષિ છે ને નાખે છે ને એ જોહે. તો ચાલો મસ્ત મજાના આપણે દર્શન કરી નાખ્યા છે, ઘરે જઈએ છીએ. અને સમજે દાદા નાખે ઋષિ સમજે માછલી આવી જો પણ દેખાય ને ઊંચો કરવો પડે, દેખાય નહીં એને. જો એવું છે ઋષિને બતાવે છે માછલીઓ. ચાલો આપણે આગળ જાવીએ ને મસ્ત મજાનું છે ને આપણે નાનકું એવું પર્સ લીધું છે, કોના માટે લીધું છે એ બધું બતાવશું. ને મસ્ત નાનું એવું છે. તો ચાલો આપણે જઈએ. બહુ સરસ જગ્યા છે, મજા આવી ગઈ. થોડોક આમ ટાઢેપોર ના આવ્યો તો ઓર મજા આવત. એ હાલો હાલો જો ભાઈ દર્શન થઈ ગયા છે ઋષિભાઈ ને. કા ઋષિને મજા આવે છે અહીંયા રમવાની. ચાલો આપણે કંઈક રોનક જો હંસલા, વાવ ઋષિ હંસ જો બતક, ઋષિ બતક જો જો પાણીમાં બતક રહ્યા કેવાય ખરખા જાય છે આમ. જતો જો બતક જો એક જો બતક જો પડસાયો પડે છે ને ક્યાં સરસ લાગે છે જોવામાં. તો માય ગોડ બતક જોવા મળી ગયા આપણને. હા એ ખરખા ચાલે આમ, જો ખરું. પેલું મંદિર હતું ને જલારામ બાપાનું મંદિર હતું ને અહીંયા જો જલારામ બાપા છે. જય જલારામ બાપા. જો અહીંયા છે જલારામ બાપાનું મંદિર. ચાલો તો બધા દર્શન થઈ ગયા છે. તો આપણે ઘર તરફ જવાનું. ચાલો હા તો ચાલો હવે ઘર તરફ જઈશું. તો જો અત્યારે છે ને 6:30 જેટલો ટાઈમ થઈ ગયો છે ને હાવ થાકી ગયા છે. અને સંદીપ અને બધા છે નોખા થઈ ગયા છે. એ મોટા વાળા છે વૈયા ને વેલન જાવ આવ્યા છે. અને જો આપણે જમવા માટે બેસવાનું છે. તો ચાલો કેમ થાય, શું થાય છે? કાંઈ નહીં, બેઠા ઘડીક પગ ઓલો થઈ ગયો એટલે ઘડીક ઊભા એમ. ઓકે હવે તો એવું છે. હવે જો પપ્પાને નથી ખાવાનું એટલે પપ્પા તો નથી આવતા, પણ અમે જાવી જવી. તો ચાલો આપણે જાવીએ ને ખાઈએ પીએ. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 7:45 વાગી ગયા છે ને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ઢોસા ખાઈને. પણ ઢોસા ખાવાનું છે ને આજ તો બહુ ઓલું છું એમ, કારણ કે માથું દુખતું હતું ને વોમિટિંગ જેવું થતું હતું એટલે કે ઢોસા ખાવાના નથી. અને એવું થયું કે થોડું થોડું ખાધું, પેટ ભર્યું, કદાચ પેટનું દુખતું હોય તો સારું થઈ જાય એમ. પણ 2 દિવસનો પ્રવાસ હતો ને તોય થાકી, 2 તો નહીં 1.5 દિવસનો પ્રવાસ કહે તોય એમ થાકી ગયા છે. બધું કાંઈ નહીં, ચાલો અત્યારે છે ને વિડીયો એન્ડ કરી દઉં ને પછી કાલે આપણે છે ને બધી ડિટેલ્સમાં વાત કરીશું. તો ચાલો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાંઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.